ભાવનગરમાં તરસમિયા રોડ પાસે યુવકની હત્યા. ભાવનગર શહેરના તરસમિયા રોડ પર આવેલ આરાધના સ્કૂલ સામે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી એક યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાનો ભોગ બનેલો 37 વર્ષીય યુવક તરસમિયા ખારસી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ભરતનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ હત્યાની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમારું નામ ને પરિચય? મારું નામ શાંતિભાઈ ધનજીભાઈ ડાભી. શાંતિભાઈ, ક્યાં રહેવાનું તમારે? મારે રહેવાનું તરસમિયા રોડ બાપા સીતારામ સોસાયટી. શું બનાવ બન્યો હતો? હવે બનાવમાં એવું હતું સાહેબ, 10 વાગ્યા મારામાં નરેશભાઈ ડાભી છે કે નહીં, મારો ભાઈ છે, કાકાનો દીકરો, એ ભાઈ થાય. તો એનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આવો ને ભાઈ, કાંક આ ભાઈને માથાકૂટ થઈ છે અને સરી મારી છે, એવું નરેશભાઈનું કહેવાનું હતું. અને એનું સરી મારી ત્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં, હાજર નહોતા. પણ નરેશભાઈ નહોતા, પણ નરેશભાઈ મને એવું ફોનમાં કીધું કે સરી મારીને વિપુલ બારૈયા કરીને છે, માલણકાનો હું રહેવાસી છું, થાય એ કરી લેજો. ધમકી મારીને એવી જાય કે સરી મારીને. મારવાવાળા કેટલાક જણા હતા? 4 વ્યક્તિ હતા એમ કહે છે. એક એક્સેસ ગાડી હતી. કારણ તો હવે કેમ ખ્યાલ આવે, કોઈને જાણવા જ નથી મળ્યું. એમની કોઈ જૂની અદાવત કોઈ વસ્તુ નહીં. એ મારવાવાળા છે કયા ગામના હતા? માલણકા ગામના હતા. કેટલા વ્યક્તિઓ? 4 વ્યક્તિ હતા. શું શું હથિયાર હતા એમની પાસે? હથિયારોમાં તો કોક સરી મારી એક ઈ તો ખ્યાલ છે, બાકી બીજી સરીઓનું કે હથિયાર કઈ હોય એ ખ્યાલ નથી. કઈ જગ્યાએ બનાવ બનેલો છે? પીરની દરગાહ આગળ તરસમિયા રોડ. તમને શું વેમ છે હવે? હવે અમારે તો એક જ વાત છે કે ભાઈ અમારા ભાઈમાં આવી કોઈ દે કાંઈ યાબ નથી, કોઈ દારૂનું કે કોઈ વ્યસન નથી, અંદરથી માણસ છે. અને એના મા બાપ ને એનો ભાઈ, મારા ભાઈ જ તે રાકેશભાઈ, એ બધા સુરત રહે છે, એના પપ્પા, મમ્મી, પપ્પા. હવે આગળ જે અમારે તો એક જ ન્યાય જોવે છે કે ભાઈ એનું સરઘસ કાઢો અને પૂરતો ન્યાય મળે. એને ધમકી આપી છે તો એનું નામ સહિત આપ્યું છે કે વિપુલ બારૈયા કરીને સૌ માલણકાનો શું. આ ભાઈ જે અત્યારે મરણ જેના છે એ અત્યારે એકલા રહે છે કે કેટલા રહે? નહીં, એકલો જ રહેશે અહીંયા તરસમિયા. એમનું શું નામ છે? સુરેશભાઈ બુધાભાઈ ડાભી. વ્યવસાય શેનો કરે છે એ ભાઈ? એ કપડાને આ બધા લેતી દેતી કરવા જાય, સિલાઈ કામ.